આ કુણાલ ચાર રસ્તાની નજીક અમારે અહીંયા ગાડી પડી હતી, ફ્રોન્ક્સ અમારી ગાડી ઝાડવાની નીચે, અને આ ફોર્ચ્યુનર ત્યાંથી ડિવાઈડર તોડીને ઉપર એટલી સ્પીડમાં આવી, ખબર જ ના પડી કે શું થયું. અને અમારી બાજુમાં ઝોમેટોવાળા ભાઈ હતા, ઝોમેટો ભાઈની તો ખબર નહીં, હોસ્પિટલ લઈ ગયા છે. અને અમારી ગાડી આખી વાઇબ્રેટ થઈ ગઈ. અમે 4 જણા હતા, ભગવાનની કૃપાથી બચાવી. પણ જે માણસ જે રીતના આવ્યો કે કેટલા માણસોને લેતો જતી, બે ત્રણ ગાડી આગળ ગાડી અડાડતો ગયો, ઓવર સ્પીડ. અને ઝોમેટો વાળા ભાઈ તો બિચારો મેજર એક્સિડન્ટ છે. સામેની સાઈડથી ડિવાઈડર ટપીને એક ફોર્ચ્યુનર ગાડી આવી, જે અમારી જ 2 ગાડી હતી, એક બલેનો અને એક ફ્રોન્ક્સ, જે બંનેને ઠોકી દીધી. અને એક ઝોમેટોવાળા ભાઈ હતા, એને બી ઠોકી દીધી, ને એક અલગ ગાડી હતી, એને બી ઠોકીને અહીંયા એ ઝાડવામાં ફસાઈ ગઈ છે, અને બહુ ઓવર સ્પીડમાં હતી ગાડી. આ જે રીતનું એક્સિડન્ટ, એમાં કોઈનો વાંક જ નથી. જ્યાં ડિવાઈડર છે આખું કૂદીને રોંગ સાઈડ પર આવી રહ્યા છે. અને એવું પણ નથી કોઈ હિટ એન્ડ રન માટે કે રાત્રે કોઈ નશીલી પદાર્થમાં, પોતે ફેમિલી સાથે નીકળ્યા છે. જેમને અથડાય છે એ પણ ફેમિલી છે. એટલે કેટલીક વાર પોતે માણસ કાં તો મોબાઈલમાં વ્યસ્ત હોય, કાં તો પોતાના વિચારોમાં હોય, અને એના લીધે કોઈ માણસ જે પોતે ઘરેથી નક્કી કર્યો એ પોતાનું એક્સિડન્ટ નહીં કરવા માંગતો, પણ સામેવાળો એક્સિડન્ટ કરે. આજે પરિસ્થિતિ આજે ઝોમેટોવાળાની થઈ છે.